એપિસોડ 30મો બંધન અને મોક્ષને જાણનાર અને ઓળખનાર પંડિત કહેવાય છે. અમૃત વાણીનું રસપાન કરાવનાર વક્તા પરમ પૂજ્ય શ્રી 1008 અધ્યાત્મ યોગી શ્રી કમલેશ કાંતિલાલ દવે. ચંદ્રમા મનસો જાતઃ ચક્ષોઃ સૂર્યો અજાયતઃ શ્રોતા વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયતઃ. વિરાટ પુરુષ પરમાત્માના મનથી ચંદ્રમા, નેત્રોથી સૂર્ય, કાનથી વાયુ અને પ્રાણ તથા મુખથી અગ્નિનું પ્રગટીકરણ થયું છે. વર્તમાન અવસર્પિણી કાળના જમ્બુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં જન્મેલા 20મા તીર્થંકર મુનિસુરત સ્વામી વિશે સંક્ષિપ્તમાં જાણવાનો પ્રયત્ન કરીશું. તીર્થંકર પરમાત્મા શ્રી મુનિસુરત સ્વામીના પરમ પૂજ્ય પિતાશ્રીનું નામ સુમિત્ર હતું તથા સુમુનિસુરત સ્વામીની માતાનું નામ પદ્માવતી રાણી હતું. તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીના જન્મ સમયે તેમના શરીર ઉપર કાચબાનું ચિહ્ન અર્થાત લાંછનું જાંઘના ભાગ ઉપર વિદ્યમાન હતું. મુનિસુરત સ્વામી ના શાસન યક્ષ તરીકે વરુણદેવ તથા શાસન યક્ષિણી તરીકે નરદત્તા દેવીનું વર્ણન આગમ ગ્રંથોમાં શબ્દ રૂપે અંકિત થયેલું છે. વરુણ યક્ષ નો વર્ણ ધવલ ગૌર છે, 4 મુખ છે, 3 નેત્ર છે, વૃષભ વાહન છે, જટા મુકુટ મંડિત અને 8 ભુજા, જમણા 4 હાથમાં બીજોરું, ગદા, બાણ અને શક્તિ, ડાબા 4 હાથમાં નોળિયો, કમળ, ધનુષ અને પરશુ. શાસન યક્ષિણી નરદત્તા દેવીનું વર્ણન છે કે દેવીનો ગૌર વર્ણ છે, ભદ્રાસન પર બેઠેલી છે, 4 ભુજા, જમણા 2 હાથમાં વરદ અને જપમાળા તથા ડાબા 2 હાથમાં બીજોરું અને કુંભ ધારણ કરેલા છે. તીર્થંકર પરમાત્મા મુનિસુરતના શરીરની ઊંચાઈ 20 ધનુષ્ય અર્થાત 60 ફૂટ ઊંચી કાયા હતી. તેમના શરીરનો વર્ણ શ્યામ હતો. તેમના પૂર્વભવની સંખ્યા બાબતે મતમતાંતર પ્રવર્તે છે. કોઈક જગ્યાએ 3 ભવ અને અમુક શાસ્ત્રોમાં મુનિસુરત સ્વામીના 9 ભવોનું વર્ણન કર્યું છે. પૂર્વ ભવ અર્થાત જે ભવમાં તેમને સહિત સંકિતની પ્રાપ્તિ થયેલી તે ભવમાં તેમનું નામ સુરશ્રેષ્ઠ હતું અને તે સમયે જંબુ દ્વીપના અપર વિદેહમાં ભરત નામની વિજયમાં ચંપાપુરી નગરીમાં સુરશ્રેષ્ઠ તરીકે તેમનો જન્મ હતો. સુરશ્રેષ્ઠના ભવમાં તેમના ગુરુનું નામ સુનંદ હતું.
સુરશ્રેષ્ઠ તરીકે મનુષ્ય ભાવમાં આયુષ્ય પૂર્ણ કરીને તેઓ અપરાજિત ઉર્ફે પ્રાણત દેવલોકમાં ગયા હતા. ત્યાંનું 33 સાગરોપમનું આયુષ્ય પૂર્ણ થયા પછી પ્રાણત દેવલોકમાંથી ચ્યવન પામીને પદ્માવતી રાણીની કુક્ષીમાં આવ્યા હતા. અને ચ્યવન સમયે પદ્માવતી રાણી એ 14 મહાસ્વપ્નોમાંથી પ્રથમ સ્વપ્ન તરીકે હાથીને પોતાના મુખમાં પ્રવેશતો જોયો હતો. મુનિ સુરત પરમાત્માની ચ્યવન તિથિ મારવાડી તથા ગુજરાતી પંચાંગ પ્રમાણે શ્રાવણ સુદ પૂનમ ગણાય છે. તીર્થંકર પરમાત્મા મુનિ સુરત સ્વામીનો જન્મ આરો ચોથા આરાના અંતનો ગણાય છે. જન્મ રાજગૃહી નગરી અને મગધ દેશમાં મારવાડી તિથિ પ્રમાણે જેઠ વદ આઠમ અને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખ વદ આઠમના દિવસે હરિવંશ ગોત્રમાં હરિવંશમાં ગૌતમ ગોત્રમાં તીર્થંકર પરમાત્મા મુનિ સુરત સ્વામીનો જન્મ થયો છે. તેમની કુમારાવસ્થા 7500 વર્ષ અને રાજ્ય અવસ્થા 15000 વર્ષ ગણાય છે. મુનિવ્રત સ્વામી વિવાહિત હતા અને તેમની પત્નીનું નામ મનજીતા હતું. મુનિ સુરત સ્વામીને 11 પુત્રો હતા, પુત્રી નથી તેવું શાસ્ત્રોમાં વર્ણન છે. મુનિવ્રત સ્વામીનો ગૃહસ્થકાળ 22500 વર્ષનો ગણાય છે. મુનિ સુરતના માતા પદ્માવતી રાણી અને પિતા સુમિત્ર મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ કરીને મહેન્દ્ર દેવલોકમાં ગયેલા. મુનિ સુરત સ્વામીએ મારવાડી અને ગુજરાતી પંચાંગ પ્રમાણે ફાગણ સુદ બારસના દિવસે રાજગૃહી નગરીમાં નીલગૃહોદ્યાનમાં 1000 અન્ય મનુષ્યો સાથે અપરાજિતા નામની શિબિકામાં બેસીને બપોરના 12 અને 42 મિનિટે પંચમુષ્ટિ લોચ દ્વારા દીક્ષા લીધી હતી. દીક્ષા સમયે છઠનો તપ હતો. છઠના તપ પછી મુનિ સુરત સ્વામીએ ખીરથી પારણું કરેલું અને પારણાની નગરી પણ રાજગૃહી હતી. પ્રથમ ભિક્ષાદાતા તરીકે બ્રહ્મદત્તનું નામ શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. દેવી દેવતાઓના આચાર મુજબ બ્રહ્મદત્તના ઘરે પંચદિવ્ય વૃષ્ટિ દ્વારા દેવોએ બ્રહ્મદત્ત ગૃહસ્થને ઐશ્વર્યવાન, વૈભવશાળી, ધનવાન અને પુણ્યશાળી બનાવેલ. તીર્થંકર પરમાત્મા મુનિ સુરત સ્વામીનો છદ્મસ્ત કાળ 11 માસ ગણાય છે. મુનિ સુરત સ્વામીની કેવળ જ્ઞાન તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે ફાગણ વદ બારસ અને ગુજરાતી પંચાંગ પ્રમાણે મહાવદ બારસ ગણાય છે. તીર્થંકર પરમાત્મા મુનિ સુરત સ્વામીની કેવળ જ્ઞાન નગરી રાજગૃહી અને રાજગૃહીનું ઉદ્યાન તથા છઠના તપ અને ચંપાના વૃક્ષ નીચે ભગવાન મુનિ સુરતને કેવળ જ્ઞાન ઉપજ્યું હતું. તેમના સમયમાં ઉત્કૃષ્ટ તપ 8 માસના ઉપવાસ ગણાતા હતા. મુનિ સુરતને કેવળ જ્ઞાન ઉપજ્યા પછી દેવી દેવતાઓ દ્વારા સંવત્સરણની રચના થાય છે. સંવત્સરણમાં જ્ઞાન વૃક્ષની ઊંચાઈ 240 ધનુષ્યની અને સંવત્સરણ ઊંચાઈ 10 કોષ અશોક વૃક્ષ સાથે શાસ્ત્રોમાં વર્ણન છે. મુનિ સ્વામીની પ્રથમ દેશનાનો વિષય હતો યતિ ધર્મ અને શ્રાવિક ધર્મને યોગ્ય જીવો કોને ગણવા. તે બાબતે મુનિ સુરત સ્વામીની પ્રથમ દેશના તેમના મુખે નીકળી હતી. 35 ગુણોથી યુક્ત અર્ધમાગધી ભાષા અને માલકોશ રાગમાં પ્રથમ દેશના પૂર્ણ થયા પછી મુનિ સુરત સ્વામી પોતે ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. તેમાં પ્રથમ ગણધર તરીકે મલ્લી ઉર્ફે ઇન્દ્ર નામનો વ્યક્તિ ભાગ્યશાળી બને છે. મુનિ સુરત સ્વામીને 18 ગણધરો હતા. પ્રથમ શિષ્યા અર્થાત સાધ્વી તરીકે લાભ પામનાર સ્ત્રીનું નામ
પુષ્પવતી હતું. તેમનો મુખ્ય ભક્ત રાજા વિજય નામનો હતો. મુનિસુરત સ્વામીના પરિવારમાં 1800 કેવળ જ્ઞાની, 1500 મન પર્યવ જ્ઞાની, 1800 અવધિ જ્ઞાની, 500 વ્યક્તિઓ 14 પૂર્વધર જ્ઞાન ધરાવનારા, 2000 મનુષ્યો વૈક્રિય લબ્ધિધર હતા. મુનિસુરત સ્વામીના સાધુઓની સંખ્યા 30,000 હતી. સાધુઓ પંચરંગી વસ્ત્ર પહેરતા હતા. તેમના સાધુઓનો સ્વભાવ રુજુ, પ્રાજ્ઞ અને વિચક્ષણ હતો. મુનિસુરત સ્વામીના સાધ્વીની સંખ્યા 50,000 છે. તેમના સમયમાં 1200 વાદી મુનિઓ હતા. મુનિસુરત સ્વામીના શ્રાવકોની સંખ્યા 1,72,000 અને શ્રાવિકાઓની સંખ્યા 3,50,000 હતી. મુનિસુરત સ્વામીના કેવળ જ્ઞાનનો કાળ 11 માસ ન્યૂન 7500 વર્ષ ગણાય છે. મુનિસુરત સ્વામીની નિર્વાણ તિથિ મારવાડી પંચાંગ પ્રમાણે જેઠ વદ નોમ અને ગુજરાતી તિથિ પ્રમાણે વૈશાખ વદ નોમ ગણાય છે. મુનિવર્ત સ્વામીનો નિર્વાણ નક્ષત્ર શ્રવણ અને મકર રાશિમાં ચંદ્ર હતો. તે સમયે મુનિસુરત સમિત શિખર તીર્થ ઉપરથી 1000 અન્ય જીવો સાથે નિર્વાણ પામીને મોક્ષે ગયા હતા. નિર્વાણ તપ તે વખતે મુનિસુરત સ્વામીને 30 દિવસના ઉપવાસ હતા. નિર્વાણનો સમય હતો રાત્રિનો આગળનો ભાગ. સમિત શિખરની જે ટૂંક ઉપરથી મુનિસુરત સ્વામી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા તે ટૂંકનું નામ હતું નિર્જનગીરી. તે સમયે સમિત શિખર યાત્રાનું ફળ 1 કરોડ પૌષદ ઉપવાસ ગણાતું હતું. મુનિસુરત સ્વામી નિર્જનગીરી નામની ટૂંક ઉપરથી મોક્ષે ગયેલા. તે ટૂંક ઉપરથી કુલ 96 કરોડા કોડી એટલે કે 97 કરોડ 9,09,99 જીવો મોક્ષે ગયેલા છે. મુનિસુરતના જીવનમાં કુલ દીક્ષા પર્યાય 75 વર્ષ, આયુષ્ય 30,000 વર્ષ, અંતરમાન 54 લાખ વર્ષ, તીર્થ આશ્ચર્ય ઉત્પત્તિ, અશ્વ પ્રતિબોધ માટે લાંબો વિહાર કર્યો તે એક આશ્ચર્ય ગણાય છે. મુનિસુરત સ્વામીના સમયમાં પદ્મચક્રઈ અને નારાયણ વાસુદેવ જેવા 2 મહાન 63 સલાખા પુરુષો વિદ્યમાન હતા. મુનિસુરત સ્વામીના શાસનમાં 20 સ્થાનક અને કલ્યાણક તપ વિશિષ્ટ તપ ગણાતા હતા. તે સમયે જિનાલય શિલ્પના માન સંતુષ્ટ અને જિનાલય દિશા દ્વાર પશ્ચિમ ગણાતું હતું. મુનિસુરત સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવળ જ્ઞાન નક્ષત્ર શ્રવણમાં થયેલા છે. શ્રવણ નક્ષત્રનો ક્રમાંક 22 અને તારા 4 ગણાય છે. તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીની મકર રાશિ હોવાથી તેમની રાશિનો માલિક શનિ ગણાય છે. તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીની નાડી અંત્ય, તેમનો ગણ દેવ, તેમની યોની વાનર અને મકર રાશિ હોવાથી રાશિ તત્વ ભૂમિ અર્થાત પૃથ્વી ગણાય છે અને રાશિની જાતિ વૈશ્ય ગણાય છે. તીર્થંકર પરમાત્મા મુનિસુરત સ્વામીનો વર્ગ ઉંદર ગણાય છે. આરાધના અંગ ઝંગની રક્ષા અને પ્રાકૃત નામ મુનિસુવયમ ગણાય છે. આવા મુનિસુરત સ્વામીના વિશે સંક્ષિપ્ત જાણ્યા પછી તેમની જન્મકુંડળી વિશે સામાન્ય પરિચય કેળવીશું. મુનિસુરત સ્વામીની જન્મકુંડળીમાં મકર લગ્નમાં ચંદ્ર, રાહુ અને શનિ છે. બીજા સ્થાનમાં કુંભ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ત્રીજા સ્થાનમાં મીન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. ચોથા સ્થાનમાં ઉચ્ચના સૂર્ય, બુધ અને શુક્ર બિરાજમાન છે. પંચમ સ્થાનમાં વૃષભ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી.
છઠ્ઠા સ્થાનમાં મિથુન રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. સાતમા સ્થાનમાં કર્ક રાશિમાં ગુરુ અને કેતુ વિદ્યમાન છે. અષ્ટમ સ્થાનમાં સિંહ રાશિમાં કોઈ પણ ગ્રહ નથી. નવમા ભાગ્ય સ્થાનમાં કન્યા રાશિમાં પણ એક પણ ગ્રહ બિરાજમાન નથી. દસમા સ્થાનમાં તુલા રાશિનો મંગળ બેઠો છે. 11મા સ્થાનમાં વૃશ્ચિક રાશિમાં એક પણ ગ્રહ નથી. 12મા સ્થાનમાં ધન રાશિમાં પણ એક પણ ગ્રહ નથી. મુનિ સુરત સ્વામીની જન્મ કુંડળીમાં લગ્નમાં લગ્નેશ શનિ શશ યોગ કરે છે. સપ્તમ સ્થાનમાં ઉચ્ચનો કર્કનો ગુરુ હંસ યોગ રચે છે. અને ચોથા સ્થાનનો માલિક 10મા સ્થાનમાં અને 10મા સ્થાનનો માલિક શુક્ર ચોથા સ્થાનમાં, અર્થાત ચોથા અને 10મા સ્થાનના માલિકો પરિવર્તન યોગમાં હોવાથી મંગળ અને શુક્ર પરિવર્તન યોગમાં છે. બે ગ્રહો પરિવર્તન યોગમાં સ્વગૃહી જેવું ફળ આપે છે. ત્રીજો સ્વગૃહી ગ્રહ શનિ પંચમહાપુરુષ યોગ રચે છે લગ્નમાં બેસીને. અને સપ્તમ સ્થાનમાં કર્કનો ગુરુ હંસ યોગ, અર્થાત જન્મ કુંડળીમાં બે પંચમહાપુરુષ યોગ અને બે ગ્રહો મંગળ અને શુક્ર પરિવર્તન યોગમાં હોવાથી સ્વગૃહી જેવું ફળ આપવા વિદ્યમાન થાય છે. આવા મુનિ સુવ્રત સ્વામીના પ્રસિદ્ધ તીર્થો ભારત દેશમાં ભરૂચમાં, રાજગૃહીમાં, અગાસીમાં અને તગડી ગામે આવેલા છે. મુનિ સુવ્રત સ્વામી પ્રત્યે અહોભાવ ધરાવનારા વિદ્વાન પંડિતો દ્વારા સંસ્કૃતમાં જે સ્તુતિ થયેલ છે તે સાંભળીશું. જગન મહામોહ નિંદ્રા પ્રત્યુષ મયોપમમ મુનિ સુવ્રત નાથસ્ય દેશના વચનમ સ્તુમઃ. અર્થ, સર્વ જગતના લોકોની મોહનીય કર્મરૂપી નિંદ્રામાં પ્રભાતકાળના જેવા શ્રી મુનિ સુવ્રત નાથના દેશના વચનની અમે સ્તુતિ કરીએ છીએ. હિન્દી સ્તુતિ. પ્રભુ ક્ષમા સાગર શીલ સાગર કોટી રવિ જીમ જ્યોતિ પુનિવાની સુંદર અમિય સરસી તૃપતિ સબ જીવ હોત નિત કરો कृपा सेवक जानी मुनि सुव्रत जिनेश्वरम सब भविक जन मिले करो पूजा जपो नित परमेश्वरम. ગુજરાતી સ્તુતિ. અજ્ઞાનાંધ કૃતિ વિનાશ કરવા જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારના કઠિન જે કર્મો બધા તે દહ્યા, જેની આત્મ સ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિ સુવ્રતને નમીએ જેથી ટળે આપદા. તીર્થંકર ભગવાન શ્રી મુનિવ્રત સ્વામીના ચરણોમાં પ્રાર્થના. 20મા મુનિ સુવ્રત સ્વામીને વંદન કરીએ ભાવથી, પદ્માનંદન પીડા હરી દે પ્રકુષ્ઠ પુણ્ય પ્રભાવથી. અશ્વને પ્રતિબોધિત કરવાને પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો, શરણાગતની રક્ષા કરીને દુનિયાથી ઉદ્ધાર કર્યો. ચૈત્યવંદન. મુનિ સુવ્રતજીન 20મા કચ્છપનું લંછન, પદ્મા માતા જેહની સુમિત્ર નૃપનંદન, રાજગુરુરી નગરીબ ગણી વિષ ધનુષનું શરીર, કર્મનિકાચિત રેણુવ્રજ ઉદ્દામ સમીર. 30,000 વર્ષ તણુએ પાળી આયુ ઉદાર, પદ્મ વિજય કહે શિવલયા શાશ્વત સુખ નિર્ધાર. મુનિ સુવ્રત સ્વામી ભગવાનનું સ્તવન. મુનિ સુવ્રત મન મોયું મારું, શરણ ગયું છે તમારું.
પ્રાત સમયે જ્યારે હું જાગું સ્મરણ કરું છું તમારું હો જીનજી, સ્મરણ કરું છું તમારું જીનજી. તુજ મૂર્તિ મનહરણી ભવસાગર જલતરણી હો જીનજી, આપ ભરોસે આ જગમાં છું તારો તો ઘણું સારું રે. જન્મ જરા મરણે કરી થાક્યો, આસરો લીધો છે મેં તારો રે. હો જીનજી, સ્મરણ કરું છું તમારું રે. ચૂં 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 ચીડિયા બોલે, ભજન કરે છે તમારું. મૂર્ખ મનુષ્ય પ્રમાદે પડ્યો રહે, નામ જપે નહીં તારું. હો જીનજી, સ્મરણ કરું છું તમારું. બોર થતા બહુ શોર સુણું હું, કોઈ હસે કોઈ રૂવે ન્યારું. સુખીઓ સુવે દુખીઓ રૂવે, અકલ ગતિએ વિચારું. હો જીનજી, સ્મરણ કરું છું તમારું. ખેલ ખલકનો બંધ નાટકનો કુટુંબ કબીલો હું ધારું. જ્યાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સૌ ન્યારું. હો જીનજી, સ્મરણ કરું છું તમારું. માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારું રે. ઉદય રત્ન એમ જાણી પ્રભુ, તારું શરણ ગયું છે મેં સાચું. હો જીનજી, શરણ કરું છું તમારું. મુનિ સુવ્રત સ્વામી ભગવાન સમેત શિખર પર્વતથી નિર્વાણ પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. એ ટૂંકનું નામ નિર્જનગીરી, અને તે ટૂંકનો દુહો આપણે સાંભળીએ. નિર્જનગીરી ટૂંક મુનિ સુવ્રત પ્રભુ, સમેત શિખર તીર્થ સાર. સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમુ પૂજુ અનંતી વાર. ભગવાનના ત્રણ ભાવ, ભગવાનના મુનિ સુવ્રત સ્વામીના ત્રણ ભાવ, તેમાં સુરવિષ્ટ રાજાના ભાવમાં તેમને સમકિતની પ્રાપ્તિ અને તીર્થંકર નામ નિકાચિત કરેલ છે. સુરવિષ્ટ રાજા દેવલોકનું ભવ્ય આયુષ્ય મેળવીને બીજા ભવે પ્રાણત નામના દેવમાં દેવ થયા છે. પ્રાણત દેવલોકમાંથી 33 સાગરોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય ભોગવીને દેવલોકમાંથી ચ્યવન પામીને મુનિ સુવ્રત સ્વામી ભગવાન જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં 20મા તીર્થંકર તરીકે અવતર્યા છે. મતાંતરે કોઈક ગ્રંથોમાં મુનિ સુવ્રત સ્વામીના પૂર્વ ભવ 9 વર્ણવેલ છે. સનાતન સત્ય કેવળી ગમ્ય જાણવું. મુનિવ્રત સ્વામીના પંચકલ્યાણક તિથિઓએ કયા મંત્રની આરાધના કરી શકાય તે આપણે જાણીશું. ચ્યવન કલ્યાણક તિથિ, શ્રાવણ સુદ પૂર્ણિમા, આપણે જેને રક્ષાબંધન કહીએ છીએ, બળેવ કહીએ છીએ, તે બળેવના દિવસે ભગવાન મુનિ સુવ્રત સ્વામી ચ્યવન પામીને પધાર્યા હતા માતાની કુક્ષીમાં. તે સમયે કરવાનો જપ ઓમ રીમ મુનિ સુવ્રત સ્વામીને પરમેષ્ટિને નમઃ. જન્મ કલ્યાણક તિથિ વૈશાખ વદ આઠમ. મંત્ર જપ છે ઓમ રીમ મુનિ સુવ્રત સ્વામીને અરહતે નમઃ. દીક્ષા કલ્યાણક તિથિ ફાગણ સુદ બારસ. તે દિવસે કરવાનો જપ છે ઓમ રીમ મુનિ સુવ્રત સ્વામીને નાથાય નમઃ. કેવળ જ્ઞાન કલ્યાણક તિથિ મહાવદ બારસ. તે દિવસે કરવાનો જપ
ઓમ રીમ મુનિવ્રત સ્વામીને સર્વજ્ઞાય નમઃ. મોક્ષ કલ્યાણક તિથિ વૈશાખ વદ નોમના દિવસે કરવાનો જપ ઓમ રીમ મુનિ સુરત સ્વામીને પારંગતાય નમઃ. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી સિરિયલના એપિસોડમાં રજૂ થયેલી વાણીને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ સિરિયલ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. तीर्थंकर विहरमान शत शत कोटि प्रणाम. जय कुल्ला केवल ज्ञान. जय कुल्ला केवल ज्ञान. तीर्थंकर विहरमान शत शत